યુદ્ધથી પાછા ડગ ન ભરવા, પ્રજાઓનું પાલન કરવું અને બ્રાહ્મણોની સેવા કરવી એ રાજાઓને પરમ કલ્યાણકારી છે. યુદ્ધમાં એકબીજાને સામસામા મારવા ઈચ્છતા મહીપતિઓ જો પીઠ બતાવ્યા વિના પરમ શક્તિથી યુદ્ધ ખેડે છે તો તેઓ સ્વર્ગે જાય છે. મિત્રો, ક્ષત્રિય સમાજનું નિકંદન કાઢવા માટે હિન્દુ ધર્મના શાસ્ત્રો છે ને એને કઈ પાછી પાણી નથી કરી. યુદ્ધ થાય તો ખબર હોય કે આપણે હારી જાય એમ છે, તો એ વખતે કઈ મરી જવું એમ યોગ્ય ન કહેવાય. બુદ્ધિશાળી તો એને કહેવાય ને કે એ વખતે જીવતા રહેશું તો બીજી વખત જીતી શકાશે. પણ એના માટે એવું કે ભાઈ મરી જાવ પણ તમારે પાછું નહીં આવવાનું. એટલે તમે જો ને જૂના જમાનામાં ગામડામાં તમે જાઓ ને તો ગામની સીમાડા બહાર મોટા પાળિયા ને લાઈન હોય. તો આવી રીતે ધર્મશાસ્ત્રો એને શું છે, પાનો ચડાવીને મારી જ નાખતા બધાને. આ બ્રાહ્મણ ક્ષત્રિયોનું કેટલું નિકંદન, કેટલું અત્યાચાર એના ઉપર કર્યો છે એના પરથી આપણને સમજાય છે. કેમ કે યુદ્ધ તો એને જ કર્યું નથી. ક્ષત્રિય લડવા જવાનું નથી, બ્રાહ્મણે લડવાનું કે વાણિયા લડવાનું કે શુદ્ર વર્ણના લોકોને શસ્ત્રનો અધિકાર નહોતો. તો લડવાનું કોને? ફક્ત ક્ષત્રિય, અને મરવાનું એને.